મોરબીમાં સરકારી જમીન પર થયેલા દબાણો હટાવવામાં આવ્યા. ભડિયાદ કાંટા પાસે સરકારી જમીનનું દબાણ હટાવ્યું. હજી પણ અનેક સરકારી ખરાબાની જમીન પર દબાણ થઈને ભૂમાફિયાઓ કબજો જમાવી બેઠા છે. માથાભારે અને રાજકીય ઓથવાળાઓએ ગેરકાયદેસર કરેલા દબાણો ક્યારે દૂર કરવામાં આવશે તેવા સવાલ જાગૃત નાગરિક કરી રહ્યા છે. રાજકીય ભૂમાફિયાઓ અને માથાભારે શખ્સોએ કરેલા દબાણ ઉપર સરકારી તંત્રના બુલડોઝર અને જેસીબી મશીન ક્યારે ચાલશે? મોરબી જિલ્લામાં સરકારી પડતર જમીન દેખી નથી કે તેના પર દબાણ થયું નથી, એટલે મોટાભાગની સરકારી જમીનમાં પેશકદમી થઈ ગઈ હોય તેવું જોવા મળે છે. પણ તંત્ર દ્વારા હવે સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે તૈયારી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડિયાદ કાંટા પાસે સરકારી જમીનમાં થયેલ દબાણ હટાવવામાં આવ્યા હતા. ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકામાં દબાણ દૂર કરવા માટે તાલુકા મામલતદાર દ્વારા દબાણ હટાવવા કામગીરી હાથ ધરી છે, જેમાં ભડિયાદ કાંટા પાસે સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે જેસીબી સહિત વાહનોને સાથે રાખી દબાણ હટાવ્યા છે. ત્યારે ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાની આગેવાનીમાં કાચા પાકા મકાનોનું ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવીને પણ સાથે રાખવામાં આવ્યું હતું. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી. સાહેબ, આજે કંઈક ડિમોલેશન કરવામાં આવ્યું છે. કયા વિસ્તારમાં કરવામાં આવ્યું છે અને કેટલું ડિમોલેશન કરવાનું છે? મોરબી તાલુકાના ભડિયાદ ગામે પંચાયત દ્વારા 2009-10માં જે લાભાર્થીઓને પ્લોટ મંજૂર થયા હતા તે આપવા માટે નવું ગામતળ નીમ કરવાની માંગણી સર્વે નંબર 115/1માં કરી છે. આ સર્વે નંબર 115/1 છે એ સરકારી જમીન છે અને એની આપણે પૂર્વ માપણી કરાવી. કુલ 5,833 ચોરસ મીટર જમીન છે. પૂર્વ માપણી કરાવતા આ જમીનમાં નાના મોટા કાચા પાકા દબાણો ધ્યાનમાં આવ્યા કે જેમાં વાડા અને એવું બધું ધોરણ રાખવાનું ને એવું બધું હતું. એટલે આ આસામીઓને લેન્ડ રેવન્યુ કોર્ટ મતલબ વેબસાઇટ મુજબની નોટિસ આપી એમને સાંભળા પુરાવા રજૂ કરવાની તક આપી. એમની પાસે કોઈ માહિતી હતા નહીં. દબાણ સાબિત માની જમીન મહેસૂલ અધિનિયમની કલમ 202 મુજબ આ જગ્યા ખાલી કરવા માટે વ્યાજબી સમય આપ્યો અને સમય મર્યાદા પૂરી થતાં આજે હું મારી ઓફિસની ટીમ પંચાયત અને બી ડિવિઝનના પીઆઈ વસાવા અને તેમના આખો પોલીસ સ્ટાફ બધાની સાથે સંયુક્તપણે આજે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે.